અમદાવાદના કેસી હોલિડેઝની ઓફિસ ખાતે લોકોનો વિરોધ, લાખો રૂપિયા લઈને વિઝા અને ટિકિટ ન આપ્યાની ફરિયાદ ઉઠી છે। અનેક લોકોનું ફરવાનું સપનું તોડનાર કેસી હોલિડેઝ સામે લોકોમાં આક્રોશ છે। કેસી હોલિડેઝની શિવરંજની અને શ્યામલી બ્રાન્ચને સીલ કરવામાં આવી। એએમસીએ કેસી હોલિડેની બંને બ્રાન્ચને સીલ કરી 26 જેટલા લોકોએ દુબઈ જવા માટે બુકિંગ કરાવ્યું હતું। પૈસા જમા કરાવ્યા બાદ લોકોને છેતરાયાની જાણ થઈ અને લોકો સાથે છેતરપિંડી કરનાર કેસી હોલિડેઝના સંચાલકો સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। લોકોએ એકઠા થઈ અને વિરોધ પણ નોંધાવ્યો। એએમસી ઓફિસને સીલ કરી। દરેક મધ્યમવર્ગીય પરિવારનું સપનું હોય છે કે તે બચત કરીને બહાર ફરવા જાય, પરિવાર સાથે એક ક્વોલિટી સમય વિતાવે, પરંતુ કેટલાક ટુરિસ્ટ લોકો કે જેઓ સામાન્ય લોકોને છેતરી જાય છે, તેમના પૈસા ચાવ કરી જાય છે અને ત્યારબાદ મોઢું નથી બતાવતા। અત્યારે હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ દ્રશ્ય છે અમદાવાદ સહિત ઘણા બધા જિલ્લાના લોકો અહીં આવ્યા છે। આ લોકોનો વિરોધ છે કે કેસી હોલિડેઝ કે તેમણે ટુરિસ્ટ માટે હોલિડેઝ એન્જોય કરવા માટેના પેકેજ લીધા હતા અને પૈસા જેમને આપ્યા હતા એ અત્યારે કોઈ જવાબ નથી આપી રહ્યા। તેમની ઓફિસ સીલ થઈ ગઈ છે। લોકો સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું કયા પ્રકારનો વિરોધ। અચ્છા, આપ જણાવો કયા પ્રકારની નારાજગી? અમે આજથી લગભગ 3-1 મહિના પહેલાં કેસી હોલિડેમાં બુકિંગ કરાવેલું। જે વખતે અમને બોલાવી લોભામણી લાલચોની વાતો કરેલી। મારે સીએમ સાથે સંબંધ છે, મારે દિલ્હી સાથે સંબંધ છે અને અમને ફોટા પણ બતાવેલા। એમ કરી અમારી પાસે બુકિંગ લીધું। અમારે 15/9ના રોજ જવાનું હતું। તે 14-11 તારીખ સુધી અમને કોઈ વિઝા કે ટિકિટ આપેલ નહીં હોવાથી અમે તેમની ઓફિસે આવ્યા। તે વખતે મોટું ટોળું ત્યાં એકઠું થયેલું હતું। ઓફિસમાં કોઈ હતું નહીં, ઓફિસ ખુલ્લી હતી। તેથી અમે નારાજથી પોલીસ સ્ટેશન ગયા। પોલીસ સ્ટેશને કીધું ભાઈ તમે એફઆરઆઈ અથવા જાણ કરો। અમે તે કરવા પ્રયત્ન કરેલો। સાંજે અમે તેને મળવા ગમે તે રીતનો પ્રયત્ન કરી અમને ઓફિસે બોલાવ્યા, ત્યાં લઈ ગયા। ત્યાં અમને લુખ્ખી દાદાગીરી કરી કે ભાઈ તમે અમને હેરાન કરશો તો મારા દિલ્હી સુધીના સંબંધો છે, ત્યાં સુધી મારી બધી જ ઓળખાણો છે અને ભૂપેન્દ્રભાઈ અને હર્ષ સંઘવી સાથે મારે દરરોજની બેઠક છે। તમે કોઈ પણ અમદાવાદના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં અમારું કંઈ પણ કરી નહીં શકો એવું બોલી અને અમને બીવડાવેલા હતા। 55,000 લેખે 3 જણના 1,65,000 અને બીજા સાઇટ સીન જોવાના 12,000 લેખે 3 જણના 36,000 રૂપિયા એક્સ્ટ્રા આપ્યા છે કે અમારા લોકો પાસે બધી ટિકિટો કન્ફર્મ છે ત્યાંની, તમે લોકો કરાવશો, અમને પૈસા આપી દો તો ત્યાં તમારે ભીડમાં ઊભા નહીં રહેવું પડે। અને એ પણ અમારા જે પૈસા ત્યાં સાઇટ સીનના ત્યાં દિરહામ ચાલે છે તો અમારી પાસે એ સાઇટ સીનના પૈસા ડોલર સ્વરૂપે લીધા છે। તો અમે 11 તારીખે કોન્ટેક્ટ કરવા માટે ફોન કર્યા તો કોઈના ફોન અવેલેબલ નહોતા। તો એની રિસિપ્ટ ઉપર જોઈને ફોન કરી, રિસિપ્ટ અમને આપેલી છે પૈસાની, તો અમે રિસિપ્ટ ઉપર જોઈને ફોન કર્યા તો કોઈના ફોન બંધ। તો મેં મારી બેબીને કીધું કે તું જઈને ઓફિસ તપાસ કરો। તો એણે તપાસ કરી તો અહીંયા 200 માણસનું ટોળું હતું। એના જે પત્ની હતા ને તો એવું બોલ્યા કે આયા મોટા દુબઈ ફરવાવાળા કે છે, પૈસા અમે આપ્યા છે, પૈસા લઈને અમે ફસાયા છે ને પાછી એ બોલે છે કે આયા મોટા દુબઈ ફરવાવાળા। આ તો કઈ એની રીત છે, એની મિસિસ આવું બોલે છે અમને। 8-9 તારીખ અમે કીધું કે વિઝા હવે 15 દિવસ પહેલાં તો વિઝાની ટિકિટ આવી જવી જોઈએ, આવી નહીં બરાબર। 1લી-2જી તારીખે એટલે અમે રોજ આવતા હતા, મારા ફાધર રોજ આવતા હતા બરાબર, એ કે હું કાલે આપીશ રોજ આવું ચાલતું હતું। એટલે અમે હવે એક દિવસ અમે કીધું કે હવે તું આપ આજે ગમે તે કર। એટલે અમે આવે ત્યારે અમને ખબર પડી કે અમારા જે બીજા 2-4 જણા છે જે આવી રીતના વિઝા આપે નથી, જે લોકોને વિઝા આપે છે ટિકિટ નથી આપી, ટિકિટ આપી લોકોને વિઝા નથી આપ્યા, જવાની ટિકિટ આપી તો રિટર્ન ટિકિટ નહીં આપી। અમે ઓલરેડી બોમ્બે પહોંચી ગયા હતા। ત્યાં 12:30 અમને ફોન આવે છે, કિરણભાઈનો મને કોલ આવ્યો હતો કે તારું બધું રેડી છે, પણ કાંઈ રેડી નહોતું। હવે જો બેંક એટલે મેં ઓલરેડી કિરણભાઈને 3.5 લાખ અમે 3 મહિના પહેલાં કરી દીધા હતા। ત્યાં જઈને ત્યાં સુધી અમારું કાંઈ બુકિંગ નહોતું। મેં મારી પસીનાની કમાણી ભેગી કરીને એવું સપનું જોયું હતું કે મારા મમ્મી પપ્પા સિનિયર સિટીઝન છે તો એને એક વિદેશ જવાનું સપનું હતું, એટલે દુબઈ પ્લેનમાં પહેલી વાર બેસવાનું સપનું હતું। તો દુબઈની ટિકિટ કઢાવી આપી 30 જૂને